ભરૂચની ઐતિહાસિક ધરોહર અને 12મી સદીમાં નિર્માણ પામેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદનો વિવાદ છેલ્લા 6 મહિનાથી ભરૂચમાં અજમેર બોમ્બ બ્લાસ્ટના આરોપી એવા આજીવન કેદ પામનાર એવા ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ છેડી દીધો છે। પોતાનું કોમી માનસિકતા ધરાવતા આ ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ જુમ્મા મસ્જિદને ચક્રધર સ્વામીનું જન્મસ્થાન હોવાનો દાવો કરી ઐતિહાસિક રાષ્ટ્રીય ધરોહર જુમ્મા મસ્જિદના મામલે વિવાદ ઉભો કરવામાં આવ્યો છે અને જેને કારણે હાલ તો આ વિવાદનું કારણ બન્યું છે। ત્યારે ચક્રધર સ્વામીના અનુયાયીઓ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી રોજબરોજ આ જુમ્મા મસ્જિદની મુલાકાત લઈને નવો વિવાદ ઉભો કરવામાં આવી રહ્યોનું સ્થાનિક લોકો કરી રહ્યા છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ચક્રધર સ્વામીની જન્મસ્થળ દાવો કરતા અને હિન્દુ જાગરણ અભિયાન હેઠળ છેલ્લા કેટલાક સમયથી આ મામલે વિવાદનો મતભેડો છેડાયો છે અને મહિલાઓએ પૂજા કર્યાના વિડીયો વાયરલ થયા બાદ વધુ વિવાદ છેડાયો છે। ત્યારે હમણાં સુધી મંદિર હોવાનો દાવો કરનાર આ ચક્રધર સ્વામીના અનુયાયીઓ તેમજ ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ કહ્યું હતું કે હવે અમે આ મામલે સરકારને આપેલી અવધિ પૂરી થઈ છે અને તેને લઈને હવે અમે જુમ્મા મસ્જિદને મૂળ સ્થિતિમાં લાવવા અને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરતી પત્રિકાઓ સાથે હિન્દુ જાગરણ શરૂ કરીશું। એપ્રિલ માસમાં દર સોમવારે કલેક્ટર કચેરી બહાર ધાર્મિક કાર્યક્રમો તથા સત્યાગ્રહ કરવાની ચીમકી ઉચ્ચારી છે। ગઈકાલે આ મામલે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામીએ હવે પોતે જુમ્મા મસ્જિદને મૂળ પુરાતત્વ વિભાગ જેમ છે તેમ રાખે અને તેમાં કોઈ તબદીલી કરે નહીં તેવી માંગણી કરવામાં આવશે। મતલબ કે આડકતરી રીતે મુક્તાનંદ સ્વામી ભરૂચની જુમ્મા મસ્જિદમાં મુસ્લિમો દ્વારા ચાલતા નમાઝને બંધ કરવાનો ઈશારો કરી રહ્યો છે। ત્યારે આ મામલે મુસ્લિમ સમાજના આગેવાનોનું કહેવું છે કે 12મી સદીમાં બનેલી આ મસ્જિદને વિવાદનું ખોટું સ્થળ ઊભું કરવામાં આવી રહ્યું છે અને આ ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે। ત્યારે મુસ્લિમ સમાજે શાંતિપૂર્વક આ મામલે નિર્ણય લીધા છે અને સરકારના કાયદાઓનું પાલન કર્યું છે અને ખોટી રીતે આ જુમ્મા મસ્જિદને વિવાદનો સ્થળ બનાવવામાં આવી રહ્યું છે। આગામી દિવસોમાં તેઓ આ મામલે જરૂર પડે તો જ્યાં રજૂઆત કરવાની આવશે ત્યાં કોર્ટ રાહે પણ આ લોકો આ સામે એક્શન લેશે। ત્યારે ઇતિહાસ હવે આ મુક્તાનંદ સ્વામી ઉર્ફે ભાવેશ પટેલે કહ્યું છે કે આગામી દિવસોમાં 10,000 પત્રિકા તૈયાર કરી વિરાટ હિન્દુ સંમેલનનું પણ આયોજન કરશે। એટલું જ નહીં પણ શહેરના દરેક મંદિરોમાં મહાઆરતી કરવામાં આવશે તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 5 એપ્રિલથી દર સોમવારે 1 કલાક ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવશે તેમ તેણે જણાવ્યું હતું। ત્યારે ભરૂચના જુમ્મા મસ્જિદને વિવાદનું સ્થળ બનાવીને હવે ભરૂચ શહેરનું વાતાવરણ ડહોળવામાં આવી રહ્યું છે તેવું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज जियो मार्ट डिजिटल भरूच